કે અમારા મોટા સેલિબ્રિટી અરવિંદભાઈ મળી ગયા. અરવિંદભાઈ જય માતાજી ભાઈ. અહીંયાથી જવાબદારી મારી ચાલુ થઈ છે. ક્યાં લઈ જવાનું છે, શું કરવાનું છે, ઈ લોકેશન. सुबह आए थे तब कुछ भूल गए, हमको जाना था 5 नंबर में और आ गए थे 3 नंबर में घुस गए थे. देखो ये क्या कर रहा है, पागलपंती कर रहा है. मैंने नहीं बॉडी बढ़ गया था. તમારું આસન ગ્રહણ કરો. શું બનાવ્યું ભારતી જેક્સભાઈ માટે જમવા માટે? આમ બદલાય એટલે બધું બદલી જાય. ફેમસ સેલિબ્રિટી નું ઘર. બે તો જોઈને સિક્યુરિટી ગાર્ડ છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલા બધાને જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે જેક્સભાઈ. રાધે રાધે બધાને. તો મસ્ત અત્યારે અમારી સાથે એક ઘટના થઈ ગઈ હતી. લિફ્ટ વહી ગઈ હતી ગ્રાઉન્ડ ફ્લોરમાં, ભડાકો થઈ ગયો પણ નીકળી જાય. અત્યારે સાળંગપુર હોય તો પછી હા ભાઈ, બહુ મોટી દુર્ઘટના બની હતી અને એ બ્લોગ જોયું તો જેક્સભાઈ ની અંદર આવશે કેવી ઘટના બની હતી. તો જેક્સભાઈ ની અંદર જોતા હા એ બ્લોગ ની અંદર એડ થશે, તમે જોઈ લીજો કેવી ઘટના બની. ભાઈ તો રહી ગયા, બાકી લિફ્ટ તૂટી ગઈ હતી કાયદેસર. હવે હું ચૂકતું તો કોઈને ભાઈ કીધા જેવું છે નહીં. તમે બ્લોગ ની અંદર જોઈ લીજો કે હું ઘટના બની હતી. અને અત્યારે અમે છે ને સાળંગપુર રોકાઈને હતા આજે, અને અત્યારે જો નાહી ધોઈ બધા ફ્રેશ થઈ ગયા છે ફૂલ ફેમિલી સાથે. હા, અને હવે જઈએ છીએ અમે અહીંયા છે તો અમે કીધું કે હવાનું એકવાર આરતીનો લાવો લઈ લઈએ, દાદાના દર્શન કરી લઈએ. મિસિસ ભારતી સોલંકી આપણે દર્શન કરી લઉં. કબુબેન દર્શન કરી લઈએ અને પછી નીકળીએ. જેક્સભાઈ રેડી છે ને? હા, દર્શન તો કરવા જ પડે ને. સવારમાં આવી દર્શન ન કરો ને યાર, એવું થોડું બને. ફેમિલી અમે લોકો દર્શન કરીને આવી ગયા, કારણ કે હજી કબૂને છે ને ધબકારા તેજ છે, હજી એના ઓછા નથી કે જે લિફ્ટની જે કઈ ઘટના બની. યાર બેગ ગોતો પરેશભાઈ શૂટ હું કરતો હતો, સિનેમેટિક શોટ શૂટ કરતો હતો. કારણ કે જેક્સભાઈ તમારા સિવાય તો એવું કોઈ યાર કન્ટેન્ટ કાઢી ના હાગે. પાછા ગાડીમાં જઈને હોઈ જાવ. આ બે બહેનો જો, આ બે બહેનો કેવી ટાઈટ લાગે. તો તમે લોકો પણ દર્શન કરી લ્યો અને હવે અમે લોકો નીકળીએ સીધા ઓન ધ વે સોમનાથ. સારંગપુરથી ડાયરેક્ટ સોમનાથ. ફેમિલી હવે અમે લોકો ફાઇનલી અહીંયાથી ચેકઆઉટ કરીએ છીએ અને જેક્સભાઈને ધ્યાનમાં રાખી અને સ્પેશિયલ અમે 5 સ્ટાર રૂમ રાખેલો હતો જેક્સભાઈ માટે. ને હવે અમે જઈએ અહીંથી. જેક્સભાઈ ચાલો તો હવે શું કહે તમારે રૂમ રાખ્યો તેમાં શું કહે તમને મજા આવી ગઈ કે નહીં? હા, લિફ્ટ વારંવાર લિફ્ટનો પ્રશ્ન આવે છે ફેમિલી, તો તમે જોજો લિફ્ટમાં હું ઘટના બની હતી. હવે ભાઈશભાઈ અહીંયાથી જાય છે, કઈ બાજુ જવાનું છે? બસ પ્લાન અમારે હવે ખોડલધામનો પ્લાન છે. ખોડલધામ ને આવે ત્યાં જલારામ બાબા બે જગ્યાએ જવાનું પ્લાનિંગ કરીએ. જો મેળ આવે તો તમે હાલો. અને ફેમિલી ખાસ કહેતા ભૂલી ગયો, ભાવેશભાઈની પણ યુટ્યુબ ચેનલ છે ને મારી જેમ મારી સાથે જ હોય છે. અમે એક જ ગામના છે અને એ પણ ફેમિલી બ્લોગ જ બનાવે છે. તો એની ચેનલને પણ ચેકઆઉટ કરજો અને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાइब કરી દેજો. तुझे बहुत जल्दी है जाने की भाई? अरे ऐसा नहीं है यार, सुबह आए थे तब कुछ भूल गए, हमको जाना था 5 नंबर में और आ गए थे 3 नंबर में घुस गए थे. फिर हमने कार का स्विच दबाया, टू बोली, हमने देखा ओ माय गॉड, हम तो बहुत दूर आ गए. एक बार जेक्सभाई का पोपट हो गया. देखो ये क्या कर रहा है, पागलपंती कर रहा है. તો જો ફેમિલી અત્યારે છે ને રસ્તામાં જતો હતા એટલે અહીંયા જોઈ ગયા બોર અને અમારા જેક્સભાઈ અને કબુબેન. શું કે કબુબેન, મજા આવે ને ખાવાની? તો થોડીક વાર બ્રેક માર્યો. શું કે જેક્સભાઈ? બ્રેક માર્યો ને બોડી ભરી ગયા હતા. લાડ બોર છે નહીં, કેવા મીઠા પણ છે. એટલી જતા હતા કે અમારા મોટા સેલિબ્રિટી અરવિંદભાઈ મળી ગયા. અરવિંદભાઈ જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. મોટા સેલિબ્રિટી આ છે હે? હા, મોટા તો આ હે ભાઈ. આપણે હજી નાના કહેવાય. તો ભાઈ ખરેખર અરવિંદભાઈને મળવાનું હતું ત્યારના, ફાઇનલી આજે મળી ગયા. અરવિંદભાઈ ખરેખર તમને બહુ મિસ કર્યા. બહુ યાર, મેં કીધું જલ્દી વહેલા ઘરે પૂછી લઈને ના પરેશભાઈ આવેલા એને મળી લઈએ એમ. ના, કારણ કે જનકે મને કીધું હતું પણ કે 2 દિવસ પછી આવવાના છે અરવિંદભાઈ. પણ મારે એવું હતું તો પછી બાજરાનું પછી બેંકનું અને રોકનું બધું સેટિંગ ન આવે એટલા માટે. તો ફાઇનલી ભાઈને મળી ગયા છે અરવિંદભાઈ. બહુ મજા આવી તમને હાઈવે ઉપર. હાઈવે ઉપર અને એ પણ જો નેશનલ હાઈવે ઉપર. નેશનલ હાઈવે ઉપર મળી ગયા. અને ભાઈ ખૂબ મજા આવી અરવિંદભાઈને મળીને. ચોક્કસ અરવિંદભાઈ એક વખત છે ને આવશું તમારા ઘરે પણ આજે થોડોક સમયનો અભાવ છે ને મોડું થાય છે. અને
અને અમારા ગાંધીગીરના મહેમાન બને તમારા જેક્સભાઈ ન્યા જ રાખવાનું છે એટલા જમણ. હવે હીરામાંથી ને કઈ મન નથી લાગતું, બરાબર? હું કે પ્રવીણભાઈ કેમ કઈ બોલતા નથી? ના, ભવિષ્યમાં ઇન ફ્યુચર તમારી પણ યુટ્યુબમાં ચેનલ થવાની છે, હે જેક્સભાઈ? તો જો અરવિંદભાઈ ને કાવ્યાબેન ને જો તો જો ફેમિલી પહોંચી ગયા ઘરે. શું કહે જેક્સભાઈ? થાકી ગયા. હે થાકી ગયા. અને આ તો જો અમારા કેમેરામેન ઊંધા પડી ગયા. આ વખતે કઈ વાંધો હતો આવ્યો કા ગાડીમાં? હાલો તો જમવાનું બનાવો, ફટાફટ જમી લઈએ, પેલા ફ્રેશ થઈ જઈએ. જેક્સભાઈ તમારી મહેમાન નવાજી તમારામાં છે, આસન થઈ ગયા તો તમારું આસન ગ્રહણ કરો. અને તમારામાં શું બનાવ્યું ભારતી જેક્સભાઈ માટે જમવા માટે? બટેટાનું શાક, ગરમા ગરમ રોટલી, મમરી. કાકાને હવે ખવડાવવાનું છે ને જેક્સભાઈ? જમી લેવું હવે? તો હાલો ફેમિલી, હવે અમે લોકો પણ જમી લઈએ. તો જો ફેમિલી જમી લીધું છે. અને જનકભાઈ શું કે જમવાની મજા આવી ગઈ ને ભાઈ? અલગ લાગ્યું કંઈક. નામ બદલાય એટલે બધું બદલી જાય. તો હવે મુકતા આવીએ તમારા કબુબેન ને. કબુબેન હાલો હવે ઘા કરીએ. હાલો તમને ફટાફટ. તો હાથી ઘા કરે કે મૂકવા આવે એક જ થાય ને જનકભાઈ? કા કે તમે આ ગામના નહીં? તો અમારા કબુબેન ને સિક્યુરિટી ગાર્ડ આવી ગયા. એ ભાઈ જેક્સભાઈ જાન નાખી ગયો. કેટલા દિવસથી આ છે મારા ફેમસ સેલિબ્રિટી નું ઘર. અને હજી એક તો આવે જેક્સભાઈ, હજી એક તો આવે. જો લે 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 હમણાં કેટલા દિવસથી નહોતી આવી. ના લાલ એનું સ્વાગત કરી લે. જા 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 જા. જો ભાઈ એને બાંધીને દેજો, સેટર રહેજો ભાઈ. આ છે કબુબેન નું ઘર અને મારા સસરાનું ઘર. અમે કઈ ખોટી વાત નથી જેક્સભાઈ, આ સેલિબ્રિટી છે. આ જો બે તો જોઈને સિક્યુરિટી ગાર્ડ છે. જો છે આ એક આ જુલી. અને એનું નામ શું છે? આનું શું નામ છે? આનું નામ જુલી અને આનું નામ ટુક ટુક. બે તો સિક્યુરિટી કે મારા સેલિબ્રિટી. હે બહુ એને સારા કરે ને જેક્સભાઈ. 14 ઓજીશન આવશે. આઈ જો તાતા હમણાં કચ્છમાં જાઉં ત્યારે પાછા હો રડતી નહીં હો. જો કબુબેન ને મૂકી અને પાછા આવી ગયા ઘરે. અને હું કે જેક્સભાઈ અમારી નીલી ના ઘેર બસ મજા મજા. હવે થાકી જશે, ઘડી આરામ કરવાનો છે. હા તો ફેમિલી અમે કારણ કે 2 દિવસ સતત ટ્રાવેલિંગ કરતા હતા, થાકી ગયા તો થોડીક વાર આરામ કરી લઈએ. જોઈએ હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ માં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે.